હલો, રામ રામ, સીતારામ, જય માતાજી, તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ. મિત્રો સંપૂર્ણપણે હવે વરસાદની આગાહી પૂરી થઈ ગઈ છે. નોર્મલ અમુક વિસ્તારમાં થોડાક વાદળા છે અને આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે. મિત્રો વાડીએ પાવર હજી કોઈ આવ્યો નથી આ 4 દિવસથી આજે, પણ અત્યારે આપણે ઓલા કાલે કોરવણ તલ પૂરા કર્યા જે 2 દિવસ પહેલાં ઘઉં કાઢ્યા હતા એમાં. અને મિત્રો આ આપણે ડફનરે પાણી આવે છે, તમે જોઈ શકો છો કે ભગવાન માતાજીની દયા કહેવાય કે ડફનરે પાણી આવે છે. આમાં નહીં ડેટકો, નહીં મોટર, નહીં ડીઝલ, નહીં પાવર, કંઈ જ વસ્તુની જરૂર નહીં. આ કેનાલની પારી છે, આ 6ની લાઇનમાં મિત્રો પાણી આવે છે. લગભગ 5ના ડેટકા કરતાં વધારે પાણી આવે છે. અત્યારે કેનાલમાં 8 ફૂટની સપાટીએ 8 ફૂટની સપાટીએ પાણી જતું છે, 8-9 ફૂટની સપાટીએ આટલું પાણી મિત્રો આવે છે, તમે જોઈ શકો છો. કંઈ જ આમાં મિત્રો કોઈ જ વસ્તુ પાવર નહીં, ડીઝલ નહીં કે કોઈની રાહ નહીં. આપણે જેટલી વાર નાકા વારો હોય, જ્યારે વારો હોય ત્યારે આપણે વાલ ખોલી શકીએ એટલે તરત પાણી મિત્રો તમે જોઈ શકો છો કે હમરા બોલાવે છે પાણી. લગભગ 5ના ડેટકા કરતાં પણ વધારે પાણી ગણવાનું વારી હોય અત્યારે હાલમાં, એટલું પાણી મિત્રો આવે છે. 6ની લાઈન હારી અને જેક વાલ છે, વાલ ખોલો એટલે તરત પાણી ચાલુ મિત્રો. અને મિત્રો ફાઇનલી મગફળી આપણે હારી આજે 21 તારીખ થઈ એટલે આ મગફળી આપણે 33 દિવસની થઈ છે. જે 16-17નું તારીખમાં જે મહિનાની 28 તારીખ હતી એટલે બસ 33 દિવસની થઈ છે. અને આપણે આમાં કયા ખાતર નાખ્યા છે એનો વિડીયો પણ આજે આપણે અપલોડ કરશું. તો આવા જવાનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મગફળીને મિત્રો કયા ખાતરની ખાસ જરૂર પડે છે અત્યારે મહિના દિવસની આજુબાજુ જેથી કરીને ફ્લાવરિંગ વધારે આવે. તો મિત્રો આને 2 જ પિયત આપણે આપ્યા છે, 3જું પિયત આજે આપણે ચાલુ કર્યું છે. તો આગળ આવા જવાનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો ચેનલને વિઝિટ કરતા રહો. બસ આજે શોર્ટમાં એટલું જ.